હરે કૃષ્ણ. તો આજે આપણે કયું ચેપ્ટર ભણવાનો છે? બોલો. માતાજી. બોલો બોલો. 15મું. 15મું, કરેક્ટ. હરી બોલ. હેને? તો પેલા આપણે હવે શરૂ કરીએ આપણે મંગલાચરણથી. અને તો બધા લોકોને રિક્વેસ્ટ છે, વિડીયો ઓન કરી લો અને હાથ જોડી લો. ઓકે. ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। भगवत गीता की जय। सद्गुरुदेव की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। હરે કૃષ્ણ માતાજી. ઓકે હરે કૃષ્ણ માતાજી. ઓકે ઠીક છે. ચલો તો આપણે હવે આજનું પેલા એક નાનકડું રિકેપ કરી લઈએ અને પછી આપણે આગળ વધશું. તો કાલે આપણે શું શું જોયું હતું? કોને યાદ છે? બોલો વીર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કાલ આપણે 3 ગુણો જોયા હતા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. યસ કરેક્ટ. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હવે બધા બતાવો કે એમાં કયા કયા ઇમોશન્સ આવે. રજોગુણ એટલે કેવું હોય, સત્વગુણ એટલે કેવું હોય, તમોગુણ એટલે કેવું હોય? કોણ કહેશે? કોને યાદ નથી? બોલો કૃષ્ણ પ્રભુજી, ટ્રાય કરો એકવાર. ખાલી ટ્રાય કરો, ઇટ્સ ઓકે અગર કેવું પણ આન્સર આપી તો. બોલો બોલો. માતાજી, મને ખાલી સત્વગુણ નું જ ખબર છે. ઓકે બોલો સત્વગુણનું. એકદમ ખુશીથી રહેતો, આમ શાંત. ઓકે એટલે ભલાઈ, હે ને? સત્વગુણ એટલે ભલાઈ. વીર પ્રભુજી બતાવો બીજા ગુણોના બારામાં. હરે કૃષ્ણ માતાજી, મને રજોગુણ નું નથી ખબર. ઓકે જે ખબર છે બોલો. સત્વગુણમાં ખુશી અને હમ તમોગુણમાં ક્રોધ. યસ કરેક્ટ. સત્વગુણમાં ખુશી, તમોગુણમાં અંધકાર, હે ને? ઇગ્નોરન્સ આપણે કહીએ ને, એવી રીતે આપણે કહી શકાય.
હે ને. અને તમોગુણ જે રજોગુણ હતું એ પેશન હતું, હે ને. આપણે જોયું હતું કે આપણે જે કઈ કરીએ છે કાર્યો, એ બધાએ જ એક ને એક એમાં આવે જ છે, એક ગુણમાં સમાવે જ છે, હે ને. તો હવે હું તમને એક ક્વેશ્ચન્સ પૂછું છું, તમે મને કહેજો. જ્યાં અગર આપણે અમ, અચ્છા, એના પહેલા એક ક્વેશ્ચન છે કે આ બધા ગુણોના ઉપર કયો ગુણ આવે, અને એ ગુણમાં આપણે કેવી રીતે જઈ શકાય? કોણ કહેશે? શિવાંશ પ્રભુજી, તમે ટ્રાય કરો. માતાજી, કાલે હું એબસેન્ટ હતો. અબસેન્ટ હતા? હા. અચ્છા, ખબર નહીં, શાયદ મને એમ લાગ્યું કે મેં જોયું તમને. ઓકે. હજી કોણ કહેશે? વેદ પ્રભુજી, તમે તો પ્રેઝન્ટ હતા ને? ઓકે પ્રભુજી, ટ્રાય કરો, કોઈ વાંધો નહીં, ગભરાઓમાં. ઠીક છે, અહીંયા આપણે બધા આપણા જ છે બધા, હે ને. કઈ વાંધો નહીં, બોલો પ્રભુજી. સારા કર્મ કરીને. ઓકે. સારા કર્મો કરવા આ ત્રણેય ગુણના ઉપર હતું. એક ગુણ હતું જે સત્વ ગુણના પણ ઉપર હતું. કયું હતું એવું? યાદ કરો, યાદ કરો. વીર પ્રભુજીને તો યાદ છે, હજી કોને યાદ છે એ જોવું છે મારે. હા બોલો. આદ્યા માતાજી હતા ને તમે કાલે? હરે કૃષ્ણ. ઓકે, પૂર્વા માતાજી, તમે કહેશો? ઓકે, વિશ્વ પ્રભુજી લખે છે ચાર્ટમાં શુદ્ધ સત્વગુણ. કરેક્ટ, હે ને. શુદ્ધ સત્વગુણ જે હોય એ બધાના જ ઉપર આવે. અને હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું, તમે અનમ્યુટ કરીને ડિરેક્ટ આન્સર્સ દીધા તો પણ ચાલશે. ઓકે. તો હવે મને બતાડો કે જે લોકો દેવતાઓની સ્થિતિમાં હોય, એટલે સત્વગુણની સ્થિતિમાં હોય, એ લોકો ક્યાં જાય? ડિરેક્ટ અનમ્યુટ કરીને આન્સર આપી શકો છો. સ્વર્ગમાં. સ્વર્ગમાં, દેવલોકમાં. અચ્છા, જે લોકો રજોગુણની સ્થિતિમાં હોય, એ ક્યાં આવે? એ ક્યાં જાય? પાછા ભૌતિક જગતમાં. કરેક્ટ, પાછા ભૌતિક જગતમાં. અને જે તમોગુણની સ્થિતિ હોય એ ક્યાં જાય? નર્કમાં. નર્કમાં. કરેક્ટ. જે લોકો રાક્ષસી ગ્રહો ઉપર જાય, હે ને. અચ્છા, હવે મને કહો કે જે અગર કોઈ વ્યક્તિ 5 વાગે ઉઠતું હોય, 8 વાગે ઉઠતું હોય ને 11 વાગે ઉઠતું હોય, આમાં કયા ગુણોમાં આવશે? 5 વાગે ઉઠવા વાળો કેમાં આવશે? માતાજી, સત્વગુણમાં. સત્વગુણમાં. અચ્છા, જે જે 11 વાગે ઉઠતો હોય એ કયા ગુણમાં આવશે? તમોગુણ. અને જે 8 વાગે ઉઠતો હોય કેમાં આવશે? રજોગુણ. રજોગુણ. હરી બોલ. ઓકે, હવે જે કૃષ્ણાજીની બુક્સ વાંચતો હોય કયા ગુણમાં આવશે? સત્વગુણ. સત્વગુણ. જે આપણે કહીએ કે જે ઓલી જે પુસ્તકો છે, આપણે કહીએ કે ઓલી કઈ જે મતલબ આમ સેલ્ફ હેલ્પ બુક્સ હોય, જેમ જે ભૌતિક જગતના રિલેટેડ હોય, એ કયા ગુણમાં આવશે? રજોગુણ. રજોગુણ. અને જે કોમિક્સ, નોવેલ્સ, મેગઝીન્સ, આ બધી કઈ એમાં આવશે? તમોગુણ. તમોગુણ. ઓકે, કરેક્ટ. હરી બોલ. હવે મને કહો કે અગર કોઈ જાગે છે, હા, અને જાગવા પછી ભણવા બેસે છે, તો કયા ગુણમાં આવશે? બોલો બોલો, અટકાઈ ગયા? કઈ વાંધો નહીં, જે ગુણ લાગે એ બોલો. રજોગુણ. રજોગુણ નહીં, રજોગુણ નહીં આવે. તત્વગુણ આવશે. સત્વગુણ આવશે. ઓકે. તો યસ, વિશ્વ પ્રભુજી, કરેક્ટ, સત્વગુણ આવશે. અને પછી જે લોકો રનિંગ, એક્સરસાઇઝ એ બધી ચીજો માટે જાય, કેમાં આવશે? કયા ગુણમાં? રજોગુણ. રજોગુણ. કરેક્ટ. અને જે લોકો મોબાઈલ જ લે ઉઠ્યા પછી ડિરેક્ટ હાથમાં મોબાઈલ, એ કયા ગુણમાં આવશે? તમોગુણી. ઓકે. હવે મને કહો કે જે સુવા વાળા, જે 9 વાગે રાતે સુઈ જાય, એ કયા ગુણમાં આવશે? સત્વગુણ. 11 વાગ્યા સુઈ જાય, કયા ગુણમાં?
રજોગુણ. રજોગુણ. અને જે લોકો 2, 2, 3, 3 વાગે તમોગુણ. સુવે, કરેક્ટ, તમોગુણ. તમોગુણ, હે ને? યસ, કરેક્ટ. હરી બોલ, બધાને હરી બોલ, હે ને? તો આપણે જોયું તું કાલના ક્લાસમાં, હે ને, સાત્વિક, રાજસિક અને તામસિક. પછી તમને યાદ હશે તો આપણે અ, એક વાલ્મીકીની પણ વાર્તા જોઈતી, હે ને, કે આપણા પાપ કોઈ વેચવા આવતું નથી, તો આપણે ખરાબ કર્મ કરવાના, પાપી કર્મ કરવાના નથી, હે ને? યસ, કરેક્ટ. તો આ આપણે જોયું તું. પછી આપણે એ પણ જોયું તું કે વાસ્તવિક સુખ ક્યાં હોય છે. આપણે જોયું તું કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેમ્પરરી સુખ હોતા હોય આપણા જીવનમાં, હે ને? જ્યાં તક બધી ચીજો સરસ ચાલતી હોય ત્યાં તક સુખ જ સુખ. જેમ જ કંઈક બગડી ગયું, ફોન બગડી ગયો, ગાડી બગડી ગઈ, કોઈક પ્રિય રમકડું આપણું તૂટી ગયું, તો દુઃખ, હે ને? તો વાસ્તવિક સુખ શું છે? વાસ્તવિક સુખ ક્યાં મળશે? તો ભગવાનના નામ જપ. જપમાં. યસ, કરેક્ટ, હે ને? પછી આપણે જોયું તું કે ગાર્બેજ ઇન અને ગાર્બેજ આઉટ નો એક કન્સેપ્ટ જોયો તો, ગીગો. યાદ છે તમને બધાને? કે જેવું આપણે આપણા અંદર નાખશું, એટલે આપણે જેવું માથામાં ભરશું, હે ને, એવું જ આપણે બોલશું, રાઈટ? હે ને? સારું ભરશું તો સારું શું થશે પ્રભુજી, વિદ પ્રભુજી? સારું નીકળશે. હા, કરેક્ટ. એટલે આપણે હંમેશા ભગવાનનું નામ લેશું, એને ભક્ત બનશું, તો આપણા આચરણ પણ સારા રહેશે, રાઈટ? આ બધું આપણે કાલના ક્લાસમાં જોયું હતું. ચલો, હવે હું આજના ક્લાસ માટે સ્ક્રીન શેર કરું છું તમને. આજે 15th ચેપ્ટર છે, પુરુષોત્તમ યોગ. ઓકે, જો દેખાય છે તમને બધાને સ્ક્રીન? દેખાયું આ માતાજી. માતાજી દેખાય છે. ઓકે, ચાલો. તો આપણે એકવાર બધી આ બધું રીકેપ આપણે લઈ લીધું. હવે સર્વોચ્ચ દેવાય ધરાવનારે કહ્યું, એવું કહેવામાં આવે છે કે એક અવિનાશી વટવૃક્ષ છે, જેની મૂળ ઉપર છે અને તેની ડાળીઓ નીચે છે, અને જેના પાંદડા વૈદિક સ્તોત્ર છે. જે આ વૃક્ષને જાણે છે તે વેદોનો જાણનાર છે. અચ્છા, તમને અહીંયા ટ્રી દેખાઈ રહ્યું છે? હવે એમ કે છે કે એવું એક ટ્રી છે જેની જે આપણે કહીએ કે ડાળખીઓ છે એ બધી નીચે છે, અને જે આપણે રૂટ્સ છે ને, રૂટ્સ વગેરે મૂળ છે એ ઉપર છે. તો મને બતાડો કે આવું આપણને ક્યારે જોવા મળે? ટ્રી ઊંધું દેખાય છે. રિફ્લેક્શનમાં માતાજી. કરેક્ટ, રિફ્લેક્શનમાં. અને હજી ક્યારે જોવા મળે? બોલો બોલો. આપણે ઊંધા હોય ત્યારે. આપણે ઊંધા લાઈટ કહે ત્યારે. કરેક્ટ, વીર પ્રભુજી, હરલીન માતાજી, કરેક્ટ, હરી બોલ, હે ને? તો બે જ ટાઈમે આપણને જોવા મળે, કાં તો રિફ્લેક્શનમાં પાણીમાં, અને કાં તો અગર આપણે ઊંધા લટકા હોય તો, રાઈટ? હવે અગર રિફ્લેક્શન હોય પાણીમાં, તો મને કહો કે આમાં તમને ક્યારે દેખાશે રિફ્લેક્શન? જ્યારે પાણી સ્થિર હશે ત્યારે, હે ને? જ્યારે આમ આપણે અગર એમાં એક આમ પથ્થર નાખ્યો, એને નાનકડો એક પથ્થર પણ નાખ્યો, એની પાણી ડિસ્ટર્બ થઈ ગયું, સ્ટીલ નથી, હે ને? એટલે સ્થિર નથી, એકદમ વેવ્સ આવવા માંડ્યા, થોડાસા રિપલ્સ આવવા માંડ્યા, તો શું થશે? આપણને અહીં દેખાશે કે પરછાઈ? રિફ્લેક્શન નહીં દેખાશે આપણને, રાઈટ? તો અગર એ સ્થિર હશે, તો સ્થિર નહીં હોય તો આપણને નહીં દેખાય, રાઈટ? અને આપણે જ્યારે ઊંધા લટકેલા હોય ત્યારે તો આપણને ખબર છે કે આ ટ્રી તો હું જોઈ રહ્યો છું, પણ આ ટ્રી તો ખરેખર અલગ છે, હે ને? એની ડાળખી ઉપર જ છે ને મૂળ નીચે છે, હે ને? અને જ્યારે આપણને પાણીમાં પણ રિફ્લેક્શન જોતા હોય તો આપણને ખબર તો હોય ને કે આજે આપણે કહીએ કે જે કાંઈ હું જોઈ રહ્યો છું એક રિફ્લેક્શન છે, એ ખરેખર ટ્રી તો નથી, રાઈટ? તો એવી જ રીતે આપણે જ્યાં રહે છે, આપણે જે આ સૃષ્ટિમાં રહે છે, હે ને, ઇટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ ગોલોકધામ, હે ને? ગોલોકધામનો એક રિફ્લેક્શન છે. આપણને બધાને લાગે આ રિફ્લેક્શન જ ખરેખર, હે ને? પણ એવું નથી, રાઈટ? માતાજી, બોલો હરલીન માતાજી. સર્વોચ્ચ દેવાય એ કોણ છે? એટલે કૃષ્ણજી. અચ્છા. હવે આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગતમાં શું તફાવત છે?
તો આધ્યાત્મિક વિશ્વ જે છે અને જે ભગવાન જ્યાં રહે છે એમાં, અને જે આપણે રહે છે એને ભૌતિક જગત કહીએ. તો આધ્યાત્મિક વિશ્વમાં બધું કાયમી છે, શાશ્વત છે, એટલે પરમાનન્ટ ઇન ઇંગ્લિશ, અને આપણે કહીએ પરમાનન્ટ છે, રાઈટ. અને ભૌતિક જગતમાં બધી ચીજો નાશ પામે છે અને તે વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે, રાઈટ. ઇટ ઇઝ નોટ પરમાનન્ટ, ટેમ્પરરી છે ને, થોડાક જ વાર માટે છે અહીંયા. પછી આધ્યાત્મિક વિશ્વમાં સાચો પ્રેમ હોય છે, પણ ભૌતિક જગતમાં ખાલી વાસના હોય. પછી આધ્યાત્મિક જગતમાં સાચું સુખ હોય છે, રાઈટ, શાશ્વત હોય છે એ સુખ. આપણને અહીંયા અસ્થાયી સુખ હોય છે. કોઈ એમ છે જેને દુઃખ જ નથી આવતા જીવનમાં? બધાને દુઃખ આવે હા, ને, પેલા હા, સુખ પણ આવે, દુઃખ પણ આવે, બંને આવે. તો આધ્યાત્મિક વિશ્વમાં સાચું સુખ છે અને ખરેખર જે સુખ છે આપણે ત્યાં મળે. અને ભૌતિક જગતમાં અસ્થાયી સુખ છે, અલ્પજીવી, હે ને, થોડીક જ વાર માટે સુખ આવે, પછી દુઃખ પણ આવે. પછી આધ્યાત્મિક વિશ્વમાં સાચા સંબંધો હોય છે, અને અહીંયા તો કામ ચલાય સંબંધો. એ તમારું કેટલું પણ કોઈ પણ બેસ્ટ ફ્રેન્ડ હોય ને, કેટલું પણ તમને એમ લાગે ખૂબ વધારે ક્લોઝ ફ્રેન્ડ, કોઈ દી મને છોડીને નહીં જાય, એવા પણ ફ્રેન્ડ્સ મળે, રાઈટ. એક દિવસ અગર તમે એને ખૂબ કઈ કહી દીધું, અને એને ખોટું લાગી જશે, તો એ દિવસ તમને છોડીને વયો જશે. અહીંયા કામ ચલાય સંબંધો છે. અગર મને કોઈ હારે કઈ કામ હોય, હે ને, તો પછી હું એના હારે સંબંધ રાખું, ને તો તોડી દઉં. આવું છે અહીંયા, હે ને. પણ આધ્યાત્મિક વિશ્વમાં સાચા સંબંધો છે. અને પછી ત્યાં કોઈ ઉદાસી નથી, અહીંયા માત્ર ઉદાસી જ છે. જન્મ લીધાથી મૃત્યુ સુધી ઉદાસી જ ઉદાસી હોય. આપણી મૃત્યુ થાય ને અને જન્મ થાય ત્યારે આપણને ખૂબ પેન થાય. ઓકે, તો જ્યારે આપણી મૃત્યુ પણ થતી હોય ને ત્યારે પણ આપણે ખૂબ એક્સ્ટ્રીમ પેન થાય. તો અહીંયા ખાલી માત્ર ઉદાસી જ છે. અહીંયા તમને એમ લાગે સુખ છે, પણ અગર એ સુખના બહાર તમે 1 મિનિટ પણ નીકળો એ સુખના ઝોનમાંથી, તો તમને ખબર પડે, અરે આ તો એટલું બધું દુઃખ છે અહીંયા બીજે કોર તો. પછી જે આધ્યાત્મિક વિશ્વ છે ત્યાં 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે, અને ભૌતિક જગતમાં 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે, હે ને. તો કઈ 4 વાસ્તવિક સમસ્યાના બારામાં આપણે વાત કરી રહ્યા છે? તો પહેલી જન્મ, પછી મૃત્યુ, જરા, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. વ્યાધિ. કરેક્ટ, હરી બોલ, હે ને. તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. તો આ જે 4 સમસ્યાઓ છે એ આધ્યાત્મિક વિશ્વમાં નથી અને ભૌતિક જગતમાં છે. પછી આ કૂતરો અહીંયા લડે છે અને 2 કૂતરાઓ છે કે આ વિસ્તાર મારો છે, ના વિસ્તાર મારો છે. ખરેખર વિસ્તાર બંનેમાંથી કોનો જ નથી, હે ને, રાઈટ. હવે તમે જુઓ તો ખરેખર આપણે શરીર થોડી છે, આપણે બધા આત્મા છે, વિસ્તાર છે જ નહીં આપણો. આ જે વિસ્તાર છે, આ જે તમે જોઈ રહ્યા છે, મારો થોડી છે. એક ટાઈમ પછી મારો પણ નહીં રહે, હે ને. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જેને ખૂબ પૈસો કમાવ્યો હોય અને ભક્ત ના હોય, તો એ શું કે આ મિલકત મારી છે અને બધી મેં કમાવ્યું છે, મેં કર્યું છે. પણ આપણે હકીકતમાં ભૂલી જઈએ છીએ કે આપણે અહીં અસ્થાયી રૂપે છીએ, હે ને. તો આપણને અહીંયા આપણે જે છે એ ટેમ્પરરી રૂપમાં છે ને. અહીંયા પરમનન્ટ બોડી કોઈને નથી મળ્યું, હે ને. કોઈ અમર પટ્ટા લઈને નથી આવ્યા, બધાને એક દિવસ આપણા બોડીનો નાશ થવાનું છે, હે ને. તો આપણે હકીકત ભૂલી જાય છે, એટલે આપણે એમ કે આ તો મારું છે, આ તો મારું છે. પણ ખરેખર તો આ કોઈનું નથી. આપણે જ્યારે જાશું ત્યારે પણ આ બધું અહીંયા છોડીને જ જવાનું છે, હે ને. તો આ બધું અસ્થાયી રૂપ છે. અને એ ઘર કેટલાય પૈસા દઈને લીધું હોય, જે દિવસ ભૂકંપ આવશે એ દિવસ તો એનો નાશ થઈ જશે, હે ને. આ બધી ચીજો ટેમ્પરરી છે, અસ્થાયી રૂપે છે. પછી ખોટી પ્રતિષ્ઠાનું પરિણામ શું થાય? ખોટી ઓળખ. કે તમે મને મૂર્ખ કહેવાની કેવી હિંમત કરો છો? જેના ખૂબ જ પોતે એમ આપણે કહીએ કે જે ખૂબ આમ ઇજ્જત માંગતો હોય કે તો બધાએ મારી રિસ્પેક્ટ કરવી જ જોઈએ, મને તમે મૂર્ખ ના કહી શકો, રાઈટ. તો પણ જે ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત હોય એ શું કે હું એક મૂર્ખ છું જેણે કૃષ્ણને છોડી દીધા છે અને અહીંયા દુઃખી છે. આપણે બધા કૃષ્ણજીને છોડીને અહીંયા આવ્યા છે. ઓકે, તો જે ભ્રમમાં હોય એ શું કે હું ખૂબ પૈસા કમાઉં છું,
કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું, આ બધું મારું ટેલેન્ટ છે એટલે હું આટલા પૈસા કમાઈ રહ્યો છું. પણ જે ભ્રમથી મુક્ત હોય કે મારી પાસે જે કઈ છે તે કૃષ્ણની દયાના કારણે છે, કારણ કે એને ખબર હોય છે બધું કોણ કરાવે છે, બધું કૃષ્ણજી કરાવે છે ને. પણ જે ખોટી સંગત હોય એ શું કે મારા સંબંધીઓ કરતા કરતા અહીંયા આ મારા બધા લોકો છે, આપણા જ છે, મારા જ છે. ખરેખર આ જગતમાં કોઈ આપણા હોતા નથી, હે ને. તમે ફ્રેન્ડ્સ ને કહી દો, રિલેટિવ ને કહી દો, ગુસ્સો કરી દો, એકાદ બે વાર છોડીને ગયા જાય. તો આ બધી ખોટી ખોટી સંગત છે ને. ખોટી બધા આપણે જેને આપણે સંબંધીઓ માને છે ખરેખર છે જ નહીં આપણા. સાચું સંગઠન શું છે? મારા ભગવાન. ખરેખર જે તમને કોઈ દી છોડી નહીં જશે, ઉલટાનું તમને બોલાવે છે, તમે ભક્તિ કરો અને મારા પાસે આવો એમ બોલાવે છે તમને. તો એ સાચી સંગત છે. પછી 15.5 જેઓ સુખ અને દુઃખ દ્વૈતમાંથી મુક્ત થયા છે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે, તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. એટલે જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થઈ ગયા છે, એટલે કે ઠીક છે સુખ આવે કે દુઃખ મને કઈ ફરક નથી પડતો, હે ને. અને હું જે ભગવાનનો ભક્ત છું, રાઈટ. ભગવાનને જ હંમેશા ભજતા હોય છે, એને. અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે, એ શાશ્વત રાજ્ય. શાશ્વત રાજ્ય એટલે ભગવાનનું ધામ, હે ને. ગોલોક વૃંદાવન ધામ ભગવાન. પછી 15.6 મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન સૂર્ય અથવા ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, ન તો અગ્નિ અથવા વીજળીથી. જેઓ તેના સુધી પહોંચે છે તેઓ ક્યારે જ આ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. ભગવાન કે છે કે હવે ભગવાન એમના જે ગોલોકધામ છે, એમના જે શાશ્વત રાજ્ય છે, એમના બારામાં આપણને ડિસ્ક્રિપ્શન આપે છે. તો ભગવાન કે છે કે ત્યાં કોઈ ચંદ્ર અને સૂર્યથી લાઈટ નથી આવતી, અને અગ્નિ અને વીજળીથી પણ નથી આવતી, અને એકવાર જે ત્યાં પહોંચી જાય એ ફરીથી અહીંયા આવતું નથી, હે આ પ્રતિબિંબ આપણે જોઈએ છે, રાઈટ. તો આ અસ્થાયી છે, પણ આ ખરેખર સ્થાયી છે. અને ઈ બધાથી આપણે ઉપર આપણે આવીએ તો આપણે ભગવાન પાસે જઈ શકીએ, હે ને. પછી અહીંયા ભગવાનની અલગ અલગ લીલાઓ છે જે ભગવાન એમના ગોલોક વૃંદાવન ધામમાં કરતા હોય છે. જો આટલી સરસ સરસ મજાના એમના જે ફ્રેન્ડ્સ છે એમના હારે હોય, કન્ટિન્યુઅસ લીલાઓ છે ત્યાં બધી. જો હે ને, મસ્ત પિક્ચર છે ને. આવી જ લીલાઓ ભગવાન કરતા હોય છે. પછી 15.7 આ અનુબંધિત વિશ્વમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. અનુબંધિત જીવનને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો સમાવેશ થાય છે. એટલે ભગવાન કે છે 6 ઇન્દ્રિયો. આપણને 5 ઇન્દ્રિયોના બારામાં તો આપણે બધા જાણે છે, રાઈટ. આપણને 5 ઇન્દ્રિયોના બારામાં બધાને ખબર છે, ને. આપણને સ્કૂલમાં પણ શીખાવ્યું છે. પણ ભગવાન અહીંયા 6ઠી ઇન્દ્રિયના બારામાં વાત કરે, 6th સેન્સ. તો 5 ઇન્દ્રિય કઈ છે? આંખ, નાક, એને જીભ, કાન અને સ્કિન, રાઈટ. તો આ 5 ઇન્દ્રિયો છે. અને ભગવાન કે છે કે હજી એક ઇન્દ્રિય છે, કઈ? મન. ઓકે. તો મનને અગર આપણે કંટ્રોલ ના કરી શક્યા તો કઈ જ કંટ્રોલ નથી થવાનું. તો ભગવાન કે છે કે આ જે 6 ઇન્દ્રિયો છે ને, એનામાં આપણે ખૂબ લડી રહ્યા છે ને, એનાથી આપણે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. અહીંયા જીવવા માટે ખૂબ સ્ટ્રગલ્સ કરી રહ્યા છે, કેમ કે આપણી 6 કે 6 ઇન્દ્રિયો ને અલગ અલગ ડિઝાયર્સ આવતા હોય, અને એ ડિઝાયર્સ પૂરા કરવાના ચક્કરમાં આપણે હંમેશા એના પાછળ દોડતા હોય, ને આપણી 6 ઇન્દ્રિયોના કારણે આપણે ખૂબ લડતા હોઈએ છીએ. પછી કૃષ્ણજી કે છે કે હવે તમને આ પિક્ચરમાં દેખાય છે ને કે કૃષ્ણ તે સચ્ચિદાનંદ છે, અને જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાપન થઈ
સમાન પંથ જથ્થામાં નહીં, એટલે કે એમ કેવું છે ભગવાનનું કે અહીંયા અગ્નિ છે અને આ ફાયર છે. હવે મને કહો, આ ફાયર અગર ફાયરના સ્પાર્ક્સ ઉડે, હે ને, આ તમને દેખાય છે આ સ્પાર્ક્સ, હે ને, આ સ્પાર્ક આમ ઉડતા હોય, તો હવે તમે સ્પાર્ક જે ઉડતા હોય ફાયર માંથી અલગ થઈને જે સ્પાર્ક ઉડતા હોય એને તમે ફાયર કયો કે નહીં કહીએ ને આપણે, રાઈટ? ના આ બંને માતાજી. અલગ છે, હે ને, એક જ નથી. તેવી જ રીતે કૃષ્ણજી કે છે કે આ જે ભૌતિક જે જગત છે, હે ને, જીવંત જેટલા પણ અસ્તિત્વો છે એ બધા જ કૃષ્ણજીમાંથી આવ્યા છે, હે ને, આ જે અહીંયાથી આવ્યા છે. તો હવે તમે આને શું કૃષ્ણજી તો ન કહી શકો કોઈ બધા જીવંત અસ્તિત્વને. કૃષ્ણ તે સત્ય ચેતાનંદ છે, ઓલવેઝ બ્લિસફુલ. હે, પછી 15.15 હું દરેકના હૃદયોમાં બેઠું છું અને મારી તરફથી સ્મરણ, જ્ઞાન, વિસ્મૃતિ આવે છે. બધા વેદો દ્વારા હું જાણીતો થવાનો, ખરેખર હું વેદાનો સંકલક છું અને હું વેદનો જાણનાર છું. ભગવાન કે છે કે ભગવાન બધાયના જ હૃદયમાં બેસા છે અને કૃષ્ણજીના તરફથી જ આપણને સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ. સ્મરણ એટલે આપણે યાદ રાખી શકીએ બધી ચીજો, પછી આપણને જ્ઞાન આવે છે, અને વિસ્મૃતિ, વિસ્મૃતિ એટલે ભૂલી જઈએ છે ને, તો એ પણ કોણ આપે છે? કૃષ્ણ. ભૂલવાની તાકાત પણ આપણને કૃષ્ણજી આપે છે. પછી બધા વેદો દ્વારા હું જાણીતો થવાનો છું, હે ને, એટલે બધા વેદોનું ફાઇનલ શું છે, ગોલ, અલ્ટિમેટ ગોલ શું છે કે કૃષ્ણજી ને જાણવું, અને ખરેખર કૃષ્ણજી જ વેદોના સંકલક છે અને વેદોને જાણનાર છે. હવે મને કયો, જે વેદો વાંચતું હોય પણ એને ખબર જ ના પડે કે કૃષ્ણજી અલ્ટિમેટ ગોલ છે, અહીંયા કૃષ્ણજી પોતે કે છે ભગવદ્ ગીતામાં કે હું વેદો દ્વારા હું જાણીતો થવાનું છું, એટલે અલ્ટિમેટ ગોલ શું છે? કૃષ્ણજીને જાણવું. અને જે વેદો વાંચતો હોય પણ એમને ખબર જ ના હોય કૃષ્ણજી અલ્ટિમેટ છે, તો શું ફાયદો વેદ વાંચવાનો, હે ને? તેમ 4 વેદ છે, તમને ખબર છે ને બધાને? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઓકે, આ સ્ટોરી ખબર છે તમને બધાને? ખબર છે તમને કોઈને? હા માતાજી. યશો માતાજી, હરલીન માતાજી. એટલે આ 3, હા, એટલે એવું થયું કે એક દિવસ જે દ્રોણાચાર્ય હતા ને, એટલે બધા પાંડવ અને કૌરવના ટીચર, તો એમણે છે ને એકવાર એક વુડનું બર્ડ એમણે ઝાડની ડાળી ઉપર મૂક્યું. પછી એમણે બધાને પૂછ્યું કે તમને આ શું દેખાય છે? પછી અમુક લોકો કે મને આકાશ દેખાય છે, મને ડાળી દેખાય છે, મને બર્ડ દેખાય છે. પણ જ્યારે અર્જુનજીનો ટર્ન આવ્યો ને, ત્યારે એમણે કીધું મને એકલી એની આંખ જ દેખાય છે. પછી દ્રોણાચાર્યએ ફરી પૂછ્યું, આર યુ શ્યોર તને બીજું કંઈ નથી દેખાતું? પછી અર્જુને કીધું હા, મને એ જ દેખાય છે. એટલે પછી દ્રોણાચાર્યએ કીધું તો તીર માર, અને અર્જુનજીએ તીર માર્યું તો એક્ઝેક્ટ એ બર્ડની આંખની ને પિયર્સ કર્યું. કરેક્ટ, હે ને? એકદમ આંખ જ વિંધાઈ ગઈ. પછી આ થર્ડ પિક્ચર ખબર છે કેનું છે? આ માતાજી મને થર્ડ ખબર પિક્ચર છે. બોલો વીર પ્રભુજી, ખબર છે તમને થર્ડ પિક્ચર? માતાજી. ત્યારે મહેલમાં હા માતાજી. પ્રતિયોગિતા જેવું હતું, ત્યારે નીચે પાણીમાં જઈને ઉપર નિશાનો મારવાનો હતો, ત્યારે અર્જુનજી એ માર્યો હતો. યસ, કરેક્ટ. વેદ પ્રભુજી, તમારો શું આન્સર છે? માતાજી આમાં માછલીની આંખને માછલીને પાણીમાં જોઈને મારવાની હતી. કરેક્ટ, હે ને? મછલીની જે આંખ છે એ પાણીમાં, એટલે ઉપરની મછલી ગોલ ગોલ ફરતી હોય અને નીચે પાણીમાં જોઈને તમને ઉપર જે મછલીનો આવી રીતે જેમ અર્જુનજી બેસે છે ને એવી રીતે તમને એની આંખ વીંધવાની હતી. ઓકે, આ દ્રૌપદીજીના સ્વયંવરની વાત છે. ઓકે, તો હવે આ પિક્ચર જેમ માતાજીએ કીધું, હરલીન માતાજીએ, એકદમ કરેક્ટ છે. હવે આગળ વધીએ તો આપણને આનાથી આપણે શું લેવું જોઈએ? એક સંદેશ છાપવા માટે કે આપણે ધ્યાન ન ચૂકવવું જોઈએ. ધ્યાન ચૂકશો નહીં. અને ધ્યાન શું છે આપણું?
કૃષ્ણજી એટલે યુ શુડ બી વેરી ફોકસ્ડ અને આપણું એકદમ ફોકસ જે છે એ ક્લિયર રહેવું જોઈએ. આપણું ફોકસ શું છે? અલ્ટિમેટ કૃષ્ણજી, અને એ જ ફોકસ આપણે હંમેશા રાખવું જોઈએ. પછી 15.19 માં કહે છે, ઓ ભરતના પુત્ર, જે કોઈ મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે તેમાં કોઈ શંકા નથી, તેમાં કોઈ શંકા કર્યા વિના તે બધું જ જાણનાર છે. એટલે ભગવાનને જે જાણે છે એ બધું જ જાણનાર છે. આથી તે મારી જાતને સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. એટલે કૃષ્ણજી કે છે કે જે કોઈ પરમાત્માને સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે ઓળખે છે, એટલે જે કૃષ્ણજીને ઓળખે છે એમાં કોઈ શંકા નથી કે બધી ચીજ જાણે છે. અને આવા જે જાણનાર છે એ લોકો શું કહે? એ લોકો હંમેશા ભક્તિમય સેવાઓમાં વ્યસ્ત રાખે છે પોતાને. નારદ મુનિએ ગુરુ તરીકે સેવા આપી હતી પ્રહલાદ મહારાજ ધ્રુવને, મહારાજ વ્યાસ, દેવ, વાલ્મીકી મુનિ અને ઘણું બધું હે ને. તો જે નારદ મુનિજી છે એને એમાં સિરિયલ્સમાં ઘણીવાર આપણને ગલત ચીજ દેખાડે. એમ સિરિયલ્સમાં આપણને કે અને જેટલા પણ શોઝ, ટીવી શોઝ એ બધું હોય એમાં એમ કેવા આવે કે નારદ મુનિજી છે ને આમ બધાના વચ્ચે ઝઘડા લગાવતા. ઓકે, આ જનરલી અગર આપણે કોઈ આમ વચ્ચે કોઈને આમ વચ્ચે ઝઘડા લગાવ્યા ને, કોઈના વચ્ચે આમ કઈ કીધું જેનાથી કોઈ હર્ટ થાય તો એમ કે નારદ મુનિ ના બનતું. એમ પણ ખરેખર તમારે વાંચવું જોઈએ કે નારદ મુનિ કોણ હતા. એ કૃષ્ણજીના કેટલા મોટા ભક્ત હતા અને મેં કેટલા જ લોકોને ગુરુ તરીકે સેવા આપી હતી અને કેટલા બધા ભક્ત જે હતા ને ગુરુ તરીકે સેવા આપી હતી. જેમ પ્રહલાદ મહારાજજી છે, ધ્રુવ છે, અને પછી મહારાજ વ્યાસ, દેવ, વાલ્મીકી છે ને. વાલ્મીકી માતાજી, ઋષિને આપણે બોલો. નારદ મુનિ એટલા મોટા ભક્ત છે કે અમુક લોકોને લાગે છે કે એ ભગવાન છે, પણ સાચેમાં એ કૃષ્ણ ભગવાનના સૌથી મોટા ભક્ત છે. ભક્ત છે, કરેક્ટ હે ને. તો પછી આપણે એક વાત યાદ રાખવી જોઈએ હંમેશા કે આપણે આપણા જે શાસ્ત્રો છે, આપણો જે કલ્ચર છે એના પર આપણે શંકા ન કરવી જોઈએ અને આપણે ક્યારે જ ભગવાન ઉપર શંકા ન કરવી જોઈએ. આપણે વાંચવા જોઈએ. પછી પ્રભુપાદજી કહે છે કે if one studies the Vedas without finding the goal of Veds, Krishna, he simply wastes his valuable time. એટલે અગર કોઈ વેદને ભણે છે, વેદાધ્યયન કરે છે, પણ એને ખબર નથી પડતી કે કૃષ્ણજી જ અલ્ટિમેટ ગોલ છે, તો એ ફક્ત એનો જે આપણે કહીએ કે ટાઈમ છે, ખૂબ મહત્વપૂર્ણ ટાઈમ છે, વેસ્ટ કરી રહ્યો છે. કારણ કે એને ખબર જ નથી પડતું કે ઓરિજિનલ મેઇન ગોલ શું છે. સો we should always chant and be happy. ચાલો એક સાથે ચેન્ટિંગ કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.